गणेशाय नमो श्री सरस्वती नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय करारविन्दे न पदारविन्द मुखारविन्दे विनिवेशय वटस्य पत्रस्य पुटे शयान बालमुकुन्द मनसा मनोजव ऋततोऽन्यवेद जितेन्द्रिय धीमता वातात्मजा
रहो
मन माया लगाई रे नाथ मारो राजा छोड़ दे मन माया लगाई रे हमें मने माया लगाई मारवाला हमें मने माया लगाई मारवाला
તમે મારે આગળ પધારો રે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ ધીશની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી સદગુરુ દેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવ શ્રી ભારત માતા કી જય, શ્રી 500 પરમહંસની જય, પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, જગત નિયંતા રાજાધિરાજ ભગવાન દ્વારિકાધીશ મહાપ્રભુ, मां रुक्मिणी जी, भगवान नागेश्वर महादेव, समर्थ समर्थ सद्गुरुओना शुभ आशीष, समर्थ समर्थ सांख्योगी माताओनी खूब दिव्य प्रेरणा, एमना आशीर्वाद, अनादि मूल अक्षर मूर्ति सद्गुरु गोपाळानंद स्वामी, सद्गुरु गुणातीतानंद स्वामी जेवा समर्थ सद्गुरुओ, कुलदेव हनुमानजी महाराज एमनी असीम कृपा थी महोत्सवना अध्यक्ष अने उपाध्यक्ष बन्ने गुरुजनो एमनी शुभ प्रेरणा अने आशीर्वाद थी महोत्सवना प्रेरणा मूर्ति एवा कोठारी स्वामी घनश्याम प्रसाद दास जी स्वामी, पूज्य स्वामी श्री वल्लभदास जी स्वामी एमनु सतत मार्गदर्शन आपने सहुने श्रीमद भागवत भगीरथी एनु सहज रीते सुभग समन्वय जेमना माध्यम थी आपने प्राप्त थयो छेवा अखंड भगवत परायण अति तपस्वीनी सांख्योगी श्री रमाबा, एमना शिष्य प्रभाबेन, उपस्थित तमाम संहिता ग्रंथना यशस्वी वक्ताश्रीओ,
તમામ સંતો, આપ સહુ ભગવત ભક્તો, તમામ યજમાન સ્ત્રીઓને મારા પ્રણામ. જય સ્વામિનારાયણ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, પરમાત્મા એમનું માધવપુરમાં આગમન થયું છે. સારાએ દ્વારિકા વાસીઓ પણ માધવપુર આવ્યા છે. માતા રૂક્ષ્મિણીજી એમના પક્ષેથી કોઈ આવ્યું નથી. એક જ પાર્ટી પણ બે પાર્ટ. યદુઓ જ છે બધાય, પણ બે વિભાગ થઈ ગયા. વર ને વધુ એમ બે પાર્ટેશન કર્યા. પરીક્ષિત, પરમાત્મા એટલા શોભે છે. વાલાનું વદન સોહામણું, જાણે ઉગ્યો પૂનમનો ચાંદ. મુક્તાનંદ કહે મોહનવરને, જોઈ થયો આનંદ. ભગવાન એટલા શોભે છે. સરસ મજાનું પીળું પીતાંબર ઠાકોરજીએ ધારણ કર્યું છે. સરસ મજાના જરિયાની વસ્ત્ર ભગવાને પહેર્યા છે. હાથમાં વેઢ વીંટી કડાઓ પહેર્યા છે. સરસ મજાના સોનાના ઘરેણા પહેર્યા છે. વૈજયંતી માળા ઠાકોરજીએ પહેરી છે. ચરણારવિંદમાં પરમાત્માએ સુવર્ણની મોજડી પહેરી છે. મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો છે. શ્યામ ઠાકોરજીનું એ દિવ્ય શ્રી વિગ્રહ છે. આ જગતનો જીવ આજે પણ પરણવા જાય તો એ કેટલો સ્માર્ટનેસ થઈ જાય. 5 દિવસ તો પીઠી બીઠી ચોળે આમ બરાબર ગોરો કરે. એકાદ દિવસ બ્યુટી પાર્લરમાં પાછો લાભ આપવા જાય. હવે બે શીખી ગયા છે. પરીક્ષિત, આ તો સ્વયં ભગવાન છે. રૂપ ગુણ અને શીલનો નિધાન જ્યારે પરણવા માટે જાય ત્યારે એ ભગવાન કેવો શોભે છે. કાલે ઠાકોરજીને એવા શણગાર કર્યા હતા અને એમાંય મેં કીધું ભગવાન કરતા તો છે માતાજી વટ પડી ગયો. ભાઈ લાલાને લાલી બનાવી દીધી. આમ ખ્યાલ જ ના આવે એટલી મસ્ત ચોળી પહેરાવી માતાજીને. હું તો વિચારતો તો, મેં કીધું આ ઘનશ્યામ મહારાજનું અપહરણ કોણ કરી ગયું? ભક્તની ભાવના છે, પરમેશ્વર છે. હે પરીક્ષિત, સૌને રૂપ પ્રદાતા છે. આજ એ જ ઠાકોરજી સ્વયં જ્યારે પરણવા માટે આવ્યા છે, એટલો પરમાનંદ થયો છે, એટલો પરમાનંદ થયો છે. માણેક સ્તંભ મંડપ રચ્યો, મધ્ય ચોરી બાંધી ચા. મોહન આવ્યા માય રે, કોટી ભુવનનો કીર્તા. સ્વયં ઠાકોરજી એનું જેવું માયરામાં આગમન થાય એટલે પોખવામાં આવે. લગ્નની વિધિ પણ શાસ્ત્રો એવું કહે છે કે કંઈક બોધ આપે છે. હારી ગાડીમાં બેહી ગયા, 4 ફેરા ફરીને ઘર ભેગા થઈ ગયા એવું નથી. બહુ સારું એવું એની પાછળનું એક વિજ્ઞાન છે. શાસ્ત્રોએ એવું કહે છે કે લગ્ન એટલે શરીર બે હોય, આત્મા એક થઈ જાય, આનું નામ સાચું લગ્ન છે. દાંપત્ય જીવન એની બહુ મહત્તા શાસ્ત્રોએ ગાય છે. બે શરીરો હોય, આત્મા એક હોય, આનું નામ સાચું લગ્ન જીવન છે. પરમાત્માએ
પરીક્ષિત ચોરીની અંદર ભગવાન પ્રવેશ કરવા જાય એટલે પેલા ઠાકોરજીના પોખણા થયા છે. પોખવા માટે સાસુ જાય ને ભૂદેવ? કોણ જાય? સાસુ જાય. કેમ કે આ કાર્યક્રમ આપણો ને એટલે ભાઈ ખબર ના હોય. સાસુ એક સરસ ચૂંદડી હોય આમ લાંબી, એમાં 4 પિંડ હોય. એક પિંડ લઈ વરાજા ઉપરથી આમ ઉતારી અને આમ પાછળ ઘા કરે કે ભાઈ હજી સમય છે, શહીદી નો વારવી હોય તો હજુ પણ સમય છે. બાકી એકવાર કતલખાને તું આવી ગયો, ગયું ગામથી. પરીક્ષિત આજે સ્વયં પરમાત્મા જ્યારે માધવપુરના માંડવામાં પ્રવેશ કરે છે, ભગવાનના પોખણા થયા છે. અત્યારે આપણે આગલા દિવસે બધાય પછી આખા ગામમાં ફૂલેકું ફેરવે, વરાજાનું ફૂલેકું ફેરવે ને આમ પછી ગામનું ફૂલેકું ફેરવે. ગમે એમ ફૂલેકા ફેરવવાના છે. અને એમાં પાછા બેનો એવા ભાવમાં આવી અને ગીત ગાતા હોય, નાણાવટી રે સાજન બેઠો માંડવે, લાખો પતિ રે સાજન બેઠો માંડવે. એટલે ભાઈ બાકી લઈને લગ્ન કરવા આવ્યો છે. ઉછીના ઉધાર કરીને આવ્યો છે. પણ બેનો પાછા ગીતો ગાતા ગાતા એવું કે ભૂદેવ, મારા ભાઈને વર્ષો મોટરમાં બેસી ફરશો, મારા બેની સાસરીએ લીલા લેર છે. એક સંતે બહુ સરસ વ્યાખ્યા કરી ભૂદેવ આના ઉપર. લગ્નના ગીત એની પાછળના પણ ઘણા બધા તાત્પર્ય હતા. ગીતો એવા હોવા જોઈએ કે એની પાછળથી કંઈક બોધ પ્રાપ્ત થાય. પણ અત્યારે મારા ભાઈને વર્ષો તો મોટરમાં બેસી ફરશો, ભાડાની બિચારો ગાડી કરીને આવ્યો હોય, 2500-3000 જે ચાલતો હોય રેટ, અને એમાં પહેલે જ દિવસે ગાડી બિહાડ્યા હોય બેનને, પછી તો સલામત સવારી એસટી અમારી. યોગ્યતા પ્રમાણે જો એની પ્રશંસા કરવામાં આવે તો વાંધો ના આવે. એક ગામમાં લગ્ન હતું, પરાણે બિચારાનું નક્કી થયું. આમ આખા ગામને કહે કે ભાઈ આપણા તરફથી 50% હા જ છે, પણ એટલે આપણા તરફથી 50% બરાબર, પણ હામે હોવી જોઈએ ને પાછી. કઈ એક સાઈડ થી 50% ચાલે નહીં. એમાં તૈયારી થઈ ગઈ, લગ્નનું નક્કી થઈ ગયું. જાન લઈને જવાના આગલા દિવસે વરાજાએ જીદ પકડી કે મારે છે ને મોટરમાં બેહીને જ પરણવા જવું છે. અને ભાઈ વરાજા કે એમ જ બધાએ કરવું પડે, કેમ કે એ વખતે છે ને સુપ્રીમ સત્તા હોય એની પાસે. વરાજાનો બાપ કહે છે કે બેટા આપણી પાસે ગાડી નથી, આપણી પાસે તો ગાડી હોય તો આ બળદ ગાડું, હવે બીજી કઈ ગાડી? 4 બંગડી વાળી આજે નહીં ગાતા એમ. આ બળદ નહીં 4 પગ જ હોય. એ જમાનાની એ ઓડી હતી, અત્યારે 4 વ્હીલ છે. આ કે નહીં મોટર હોય તો જ હું પરણવા જાઉં, નહીતર મારે પરણવું નથી. દીકરાનો બાપ વિચાર કરે કે અત્યારે મોટર લેવી ક્યાં, પણ એનો એક મિત્ર હતો, વરાજાનો એક મિત્ર, બહુ સમજુ અને વિવેકી ડાયો માણસ. દીકરાના બાપે બોલાવ્યો, તારો ભાઈબંધ છે
તારો પરમ મિત્ર છે, તું કંઈક સમજાવે ને. આ પરણવા માટે તૈયારી હવે ના પાડે છે. એક તો પરાણે પરાણે ઠેકાણું પડ્યું, કેટલી બધી જોઈ, એમાં માંડ સેટિંગ આવ્યું, અને જો હજુ ના પાડશે તો ઉપાધિન જાણવા. પેલો કહે છે કે ભાઈ શું તકલીફ છે? એ કે મોટર સિવાય પરણવા નથી જવું. આણે આખા ગામમાં નહીં પણ આખા તાલુકામાં તપાસ કરી, ક્યાંય મોટર નવરી જ નહીં. લગ્નની સિઝન એટલી બધી હતી એ વખતે. પછી એને વિચાર થયો કે આપણા તાલુકા લેવલે એક સબવાહિની છે, અને સબવાહિનીનો ડ્રાઈવર એ આનો મિત્ર પાછો. એટલે નક્કી કરી લીધું મિત્રની સાથે કે ભાઈ તારે છે ને આખી ગાડી એવી મસ્ત શણગારી દેવાની એટલે કોઈને ખબર ના પડે. એ લોકો કઈ વાંધો નહીં. ગાડી રેડી થઈ આવી, વરાજો બહુ હોશે ને હોશે ગાડીને બેહી ગયો. હવે જેવું સસરાનું ગામ આવ્યું એટલે આ વરાજો તો આમ પાછું પાન બાન ચડાવ્યું હોય, મોઢામાં લાલબાલ હોટ કર્યા હોય, એક હાથમાં આમ તલવાર, પાછો એવો ટાઈટ થઈને બેઠો હો, અને આગલી સીટમાં જ પાછો. વરાજાને તો આગળ જ બેહાડવા પડે. અને એમાં એની નજર પડી કે આમાં તો ટેપ છે. પેલા ડ્રાઈવરને કે ટેપ ચાલુ કરને. ડ્રાઈવર કહે કે ભાઈ ટેપ ચાલુ કરવા જેવું નથી, શાંતિથી તમે પરણીને આવી જાઓ, હું ઉતારી જાઉં. એટલે આ કાર્યક્રમ બધા જ નીચે ઉતારી અને એકાદી ગયેલી વિટકેટને પાછી પધરાઈ આવો, સમય નથી હવે. પેલો કહે કે નહીં, ટેપ ચાલુ કરતો જ, નહીતર હું આ હેઠો ઉતરી જાઉં. પેલો મિત્ર એનો જે હતો ને કહે કે ભાઈ એક કામ કરને, ઉપરલું સ્પીકર બંધ કરી દે તું તારે. પણ એ કે એવી સિસ્ટમ નથી. અને આણે જીદ પકડી, અને જેવું ડ્રાઈવરે ટેપ શરૂ કર્યું, આખા ગામમાંથી જે આનંદ હતો ને એ બધો શોકમાં પરિણમ્યો કે હાલું આ અચાનક શું થઈ ગયું, કોણ ઉપડી ગયું. અને સબવાહિની ચાલતી હોય એટલે એમાં જે ધૂન ચાલતી હોય ને, લગભગ તમે બધા એનાથી પરિચિત હશો. હે રામ હે રામ, આ ધૂન વાગતી વાગતી ગાડી માંડવા સુધી આવીને સાસુમાં કહે કે શું થયું આ? પેલા મિત્રએ બધાને સમજાવ્યા કે ભાઈ આણે તો જીદ પકડી હતી એટલે, નહીતર તો. કહેવાનો તાત્પર્ય એ છે કે જે સ્થિતિમાં, જે પ્રમાણે વ્યક્તિમાં ગુણ હોય એવી જો પ્રશંસા કરવામાં આવે તો ક્યારેય વાંધો ન આવે. હે પરીક્ષિત, ભગવાન તો રૂપ, ગુણ અને શીલનો નિધાન છે. સ્વયં કોટી કામદેવ જેના સ્વરૂપમાં મોહિત થતા હોય, આ ભગવાનની ક્રાંતિ એ કયો કવિ વખાણી શકે? છતાં પણ મુક્તાનંદ સ્વામીએ ભગવાનના એ સ્વરૂપના દર્શન કરાવતા એવું લખ્યું કે સ્વયં ઠાકોરજી એટલા શોભે છે, એટલું વાલાનું વદન સોહામણું છે. અત્યારનો વરાજો પરણવા જાય તો સાફો બાફો પહેરે, ઉપર સરસ મજાની આમ ડેન્જર લાઈટ લગાવે, એનો સેલનો ડટ્ટો પાછો ખીચામાં રાખે, અને એમાં બેટરી પૂરી થઈ જાય એટલે પાછો પેલો અણવર હોય ને, બાજુમાં માણસ જે હોય અણવર હોય ને સેવક, એને કઈક ઉપર લાઈટ બાઈટ આમ બરાબર થાય છે ને, જરાક જોતો, ધ્યાન રાખતો. વરરાજાને બોલો એટલી મજા હોય એક જ દિવસ, પછી તો કાર્યક્રમ રેગ્યુલર થઈ જાય, એમાં ફેરા ફરાય, પછી ફટાણાઓ ગવાય. કાલ પરેશભાઈ નો કીધું, ભૂદેવે પછી જે સ્પીડ પકડી લીધી, મેં કીધું હવે બરાબર. લગ્ન વિધિ પણ એક બહુ માંગલિક અને પવિત્ર પ્રસંગ છે.
બુદ્ધ પુરુષોએ લગ્ન જીવન વિશે ઘણી બધી વ્યાખ્યાઓ લખી છે. લગ્ન સંસ્કાર વખતે સપ્તપદી વિધિ એનો બહુ મોટો મહિમા છે. એક પછી એક વિધિ અને વિધાનો થતા હોય ને, પણ આપણે તો એટલા હોશમાં હોય એટલે પછી આમ બહુ ખ્યાલ ન આવે. બાકી દીકરીનો બાપ એ ઉઠી અને પોતાના જમાઈના પગ ધોવે છે, એને એક બોધ અપાવે છે અને દીકરીને પણ પાઠ ભણાવે છે કે બેટા, દાંપત્ય જીવનમાં હંમેશા પતિના પગલે જ અસંખ્ય સુખ રહેલા છે. આ ચરણારવિંદને હું ધોઉં છું એટલે કોઈ સામાન્ય નથી, જે તારો ભરથાર થવાનો છે. જેના સુખે તું સુખી થઈશ, જેના દુખે તું દુખી થઈશ. સપ્તપદીમાં એક પછી એક વિધિ અને વિધાનો મહાપુરુષોની દ્રષ્ટિએ એવા વર્ણવામાં આવ્યા છે. ત્યાર પછી દીકરીનો બાપ, દીકરીનો ભાઈ, દીકરીની માતા, આ બધા જ વરાજાને ઠાકોરજીની જેમ એની પૂજા કરતા હોય. અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરવામાં આવે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. છેલ્લા ફેરામાં બહેનોને આગળ રાખવામાં આવે. શાસ્ત્રો એને જવાબદારી આપે છે કે આનામાં પુરુષત્વ છે, આનામાં થોડો પણ અહંકારનો ભાગ રહેશે. તારું કર્તવ્ય છે એન કેન પ્રકારે કરી તારે એનો હાથ ઝાલી સર્વેશ્વર સુધી લઈ જવો. આ તારું મોટું દાયિત્વ છે. એક પછી એક વિધિ અને વિધાનો સમાપન કરી અને છેલ્લે દીકરીનો બાપ જ્યારે દીકરીને વિદાય આપતો હોય, દીકરી જ્યારે મળવા આવતી હોય, ત્યારે બાપ તરફથી દીકરીને એક બહુ સાચી અને સરસ શીખ આપવામાં આવે, એક સલાહ આપવામાં આવે: બેટા, તારા ઉપર એટલી મોટી આજથી જવાબદારી આવે છે કે તારે બંને કુળને એક સાથે ઉધારવાના છે. મારું અને તારા સસરાનું આજથી જે તારા પિતા બને છે. અને શાસ્ત્રોએ સ્ત્રી સમાજની એટલી બધી મહત્તા ગાય કે ખરેખર જે આત્મસમર્પણ આ ભારત રાષ્ટ્રની બહેનોએ આ સમાજ પ્રતિ દર્શાવ્યું. માં જાનકીનો વિવાહ થયો, એક ક્ષણે મિથિલાની નરનારીઓ અને એમાં ખાસ મિથિલાની બહેનો વિધાતાને ભાંડે છે કે હે વિધાતા, કત વિધ નારી સૃજી જગ માહી, પરાધીન સ્વપ્ને સુખ નાહી. બધું જ છોડી પોતાનું કુળ, પોતાના માતા પિતા, પોતાની સહેલીઓ, પોતાનું ગોત્ર સુધા છોડી અને પુરુષનું જ્યારે પાણી ગ્રહણ એ સ્ત્રી કરતી હોય અને પછી પણ પુરુષ તરફથી એ બહેનને એટલી સતાવવામાં આવતી હોય, ઠાકોરજી એવાને ક્યારેય માફ નથી કરતા. શિવ પુરાણમાં ભગવાન વ્યાસનું એવું મંતવ્ય છે કે જે ઘરમાં સ્ત્રી સુખી હોય, જે ઘરમાં સ્ત્રી એ અતિશય આનંદ અને કિલોલ કરતી હોય અને જે ઘરમાં સ્ત્રીના વરદ હસ્તે સંધ્યા સમયે દીવો પ્રજ્વલિત થતો હોય, એ ઘરમાંથી ક્યારેય પણ લક્ષ્મી જવાનું નામ નથી લેતી. આ સમાજનો સાચો ઉદ્ધાર કરવામાં જો કોઈનો સિંહ ફાળો હોય તો આ સમાજની બહેનોનો છે. આજ રાષ્ટ્રની માતા એ સત્સંગ અર્થે દીકરાઓના દાન આપી શકે. આજ રાષ્ટ્રની માતા
રાષ્ટ્રની રક્ષા કરવા માટે પોતાના જીગરના ટુકડાને સરહદ ઉપર મોકલતા સહેજ પણ સંકોચ નથી અનુભવ. બહુ મોટી મહત્તા ગવાય છે શાસ્ત્રમાં. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ભગવાન માધવપુરમાંથી સારા એ યદુ સમાજની સાથે પવિત્ર એવી દ્વારિકાપુરીમાં આવી અને નિવાસ કરે છે. બહુ આનંદ થયો. દ્વારિકામાં પણ એટલો આનંદ 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 થયો. ભગવાન દરેક વડીલોને વંદન કરે છે, સાથે રૂક્ષ્મણીજી છે. નવા નવા લગ્ન થાય એટલે વડીલોને બધાય પગે લાગવા જાય. પછી બજારમાં હામાં મળે ને તો હાય હેલો જ કરે, પગે તો કોઈ દી લાગે જ નહીં. શાસ્ત્રો એવું કહે છે કે નિત્ય પ્રતિ માતા પિતાના ચરણનો સ્પર્શ કરી અને પ્રત્યેકે પોતાનો દિવસ એને નિગમવો જોઈએ. ભાવે કભાવે, ભલે માતા પિતાને એવી ઈચ્છા ન હોય પણ એક આપણો વિવેક છે. કોઈના ચરણનો સ્પર્શ કરીને તમે પગે લાગો ને એટલે સહજ એના અંતરના આશીર્વાદ એ આપણા ઉપર ઉતરે છે. મેં અગાઉ વાત કરી હતી, નવો નવો સત્સંગી અમે બનાવીએ, નવો નવો ચેલો, એટલે આમ માથું પગમાં મૂકીને દંડવટ કરવા માંડે. પછી જેમ જેમ જૂનો થાય એમ પછી ગોઠણે આવે, ગોઠણથી પછી કમરે આવે, પછી ખંભે આવે, પછી ડાયરેક્ટ સ્વામી જય સ્વામિનારાયણ દૂરથી. નિત્ય પ્રતિ નવી નવી શ્રદ્ધા ઉદય થાય અને ગુરુભાવ જોડાયેલો રે. આવો જ શિષ્ય ગુરુને અતિ પ્યારો લાગે છે. એમ ગ્રહસ્થાશ્રમમાં પણ નવવધુનું દાયિત્વ છે કે સાસુ અને સસરામાં માતા પિતાનો ભાવ રાખી, એમાં પૂજ્ય ભાવ રાખી, એમાં ભગવત ભાવ રાખી એની સેવા શુશ્રૂષા, એની પરિચારિકા કરવી જોઈએ. માતા રૂક્ષ્મણીજી નિત્ય પ્રતિ વસુદેવ અને દેવકીની વંદના કરે છે. ત્યારે તો પછી ઘૂંઘટાની સિસ્ટમ હતી. વસુદેવજીની આગળ ખોળો પાથરી માતા રૂક્ષ્મણી રોજ એની વંદના કરે. સાક્ષાત લક્ષ્મી છે, છતાં પણ આપણને એક વિવેકની પરિભાષા શીખવે છે. હું જગતની માતા લક્ષ્મી હોવા છતાં પણ જો ખોળો પાથરીને પગે લાગતી હોય, વડીલના આશીર્વાદ લેતી હોય તો તમે તો સામાન્ય જીવ છો. ભગવાનના મંદિર પ્રત્યે આવેલો પ્રત્યેક જીવ એને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. સ્ત્રી સમાજને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે તમારે પંચાંગ પ્રણામ કરવા જોઈએ. દ્વારિકામાં આવી અને નિવાસ કરે છે. એ જ સમયે એક દિવસ ઠાકોરજીની આગળ પોતાના પ્રિય એવા ભાર્યા શ્રી માતા રૂક્ષ્મણીજીએ માંગણી કરી છે કે ભગવાન ચાલો ને આપણે બંને ગુરુના દર્શન કરી આવીએ. ભગવાન કહે છે કે દેવી, મારા ગુરુ છે ને બહુ મગજના ફરેલા છે, ભગવદીય બહુ છે. અને રૂક્ષ્મણીજી ભગવાન દ્વારિકાધીશજીને કહે છે કે નહીં, જવું જ છે. ના કેમ પાડે? અને લગભગ પુરુષો ના પાડે એટલે બેન તરત જ આગ્રહ કરે કે નહીં, હવે તો કરવું જ છે. ભગવાન કહે છે કે દેવી આપણે પછી જઈશું, થોડો સમય વ્યતીત થવા દો. કે ના ના, આજ જ જવું છે. પરાણે ભગવાનને તૈયાર કર્યા. ભગવાન પોતાના ગુરુ દુર્વાસા મહર્ષિને મળવા આવ્યા છે. પિંડારા ક્ષેત્રમાં ઠાકોરજી ગુરુને વંદન કરે છે. ધ્યાનસ્થ અવસ્થામાં મહર્ષિ દુર્વાસાએ નેત્ર જ્યાં ખોલ્યા ત્યાં તો સ્વયં સર્વેશ્વરને જોયા. ભગવાને સ્તુતિ કરી, ભગવાનની પણ દુર્વાસાજીએ સ્તુતિ કરી. ભગવાન રૂક્ષ્મણીજીને કહે કે જો
બહુ દોઢી થઈને કઈ બોલતી નહીં. રૂક્ષ્મણીજી કે મન નાચ કેમ પાડી? બે હાથ જોડ્યા, ખોળો પાથરીને કહે છે કે ગુરુદેવ, તમે કૃપા કરી અમારા રાજ્યમાં આવો ને. દુર્વાસાજી કે ચાલો, પણ મારી એક શરત છે. હું આવું, જે રથમાં તમે ઘોડા જોડીને આવ્યા છો એ ઘોડાને છોડી તમે બંને એ રથમાં જોડાઓ અને હું એ રથ ઉપર આરૂઢ થાવ. આ શરત મંજૂર હોય તો આવું. રૂક્ષ્મણીજીને ભગવાન કે લેતી જા. બહુ હરક પદુડી થઈને કેતી હતી, પધારો ને પધારો. હું ના પાડતો તો તને એટલો હવાદ હતો. ભગવાન અને માતા રૂક્ષ્મણીજી એ રથમાં ઘોડાની જગ્યાએ જોડાયા અને સ્વયં મહારાજ દુર્વાસા મુનિ એ રથ ઉપર આરૂઢ થયા. રથ થોડો આગળ ચાલ્યો. હવે આ તો રાજધરાનાની વ્યક્તિ છે. કોઈ દિવસ ભૂમિ ઉપર જેણે પગ નથી મૂક્યો આવા શ્રી લક્ષ્મી એટલે માતા રૂક્ષ્મણીજી થોડા ચાલ્યા એટલે ભગવાનને કહે કે પ્રભુ હું તો થાકી ગઈ. અને બહેનોને છે ને આમ હવાત બહુ હોય, પણ થોડું કામ કરે ને એટલે તરત જ કહે કે ઓહો હો, આજ તો એવા થાકી ગયા, એવા થાકી ગયા. હવે પુરુષો બિચારા હવારના ટિફિનનો ડબ્બો લઈને નીકળી પડે, હાંજે ઠેઠ ઘરે આવે, ગધેડાની જેવી મહેનત કરે, છતાંય બોલો એ કોઈ દિવસ એમ ના કહે કે હું થાકી ગયો. અને બેનો થોડું કરે ને તરત જ અમે બહુ થાકી ગયા. હવે જો કે બે જોબ કરતા હોય, બે હવારથી લઈને હાંજ સુધી બિચારા મગજનું દહીં કરતા હોય, પણ શાસ્ત્રોએ એવું શીખવે કે દાંપત્ય જીવનમાં બંને એક મેક થઈ. હવે બેનો રોટલી બનાવતા હોય તો ક્યારેક તમારા લોકોએ એ ભાખરી શેકવા લાગવી એટલે એને હેત થાય કે ભાઈ જો કેટલું કામ કરાવવા લાગે. પરમાત્મા અને રૂક્ષ્મણીજી એના આગ્રહથી સ્વયં મહર્ષિ દુર્વાસા દ્વારિકા આવ્યા છે. માતાને શ્રાપ થયો છે, 12 વર્ષનો વિયોગ થયો છે, પરંતુ એના અનુગ્રહ સ્વરૂપે દુર્વાસાજી આશીર્વાદ આપ્યા છે કે આ ભૂમિમાં હું પણ અહીં જ રહીશ અને ઠાકોરજી પણ સંપૂર્ણ 16 કળાના ઐશ્વર્યોના નિધાન એ પણ અહીં રહેશે. તમારું દર્શન કરશે, મારું દર્શન કરશે અને પછી એને એ જીવને સંપૂર્ણ દ્વારિકા યાત્રાની ફળશ્રુતિ પ્રાપ્ત થશે. પરીક્ષિત આવી રીતે નિત નવો આનંદ ઉપજાવતા ભગવાન રૂક્ષ્મણીજીને અતિશય પ્રિય બન્યા છે. અને જેટલો વિયોગ થાય એટલો પ્રેમ પાંગરે છે. જેટલી દૂરી હોય એટલો મહિમા બહુ હોય, અને જેટલી નિકટતા થાય પછી એમાં કઈ બહુ પ્રેમ હોય નહીં. અતિ પરિચય ઇતિ અવજ્ઞા, વધારે પરિચય એટલો જ અવગુણ હોય કે રોજના છે. હવે આ તો પરીક્ષિત એક દિવસ ઘટના એવી ઘટી કે દ્વારિકામાં રહેતા ઠાકોરજી એનું બીજું લગ્ન સત્રાજીતની દીકરીની સાથે થયું છે. ભગવાનને અષ્ટપટરાણીઓ મુખ્ય હતી, 8 મુખ્ય, બાકી 16,100 એ બધા સ્પેર વ્હીલ હતા. પણ ઠાકોરજી છે એ દરેકને આનંદ છે ને એટલો જ આપતા. પત્નીને માત્ર ને માત્ર એટલી જ ઈચ્છા હોય કે મારા પતિ તરફથી મને પ્રેમ મળવો જોઈએ. આ સિવાય એને કોઈ જિજ્ઞાસા ન હોય. એને તમારા પગાર ઉપર ન પડી હોય, એને તમારી વસ્તુ પદાર્થ ઉપર ન પડી હોય, એને પ્રેમ મળવો જોઈએ આટલી જ એની ઈચ્છા હોય. પણ પુરુષોથી એ પણ થઈ શકતું હોતું નથી.
મોટા ભાગનું જનરેશન આજે મોટી તકલીફ હોય તો આજ પરીક્ષિત પરમાત્માના બીજા લગ્નની હું તને કથા કહું. ભગવાન એનું બીજું લગ્ન એ જાંબુવતીની સાથે થયું. ત્રીજું લગ્ન ઠાકોરજીનું સત્યભામાની સાથે થયું. પણ સત્યભામાના લગ્નની કથા બહુ મધુર છે. હે પરીક્ષિત, એક દિવસ દ્વારિકામાં નિવાસ કરતા એ ભગવાન એને ખ્યાલ આવ્યો કે આપણા નગરમાં એક યાદવની પાસે હવે જે આ સત્રાજીત છે ને, ભગવાન સૂર્યનારાયણનો ઉપાસક, ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈ અને સત્રાજીતને એક સરસ